અત્યારે પરેશ ધાનાણીએ જે નિવેદન કર્યું છે કે જે પાર્ટીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જેલા નેતાઓ છે એકેયને પણ પાછા લેવાના આવતા નથી. અને એવું ને એવું પાટીલ સાહેબે 1 વર્ષ પહેલાં પણ નિવેદન કરેલું હતું કે આપણે કોઈ કોંગ્રેસના કાર્યકર્તાને હવે આપણે લેવાનો થતો નથી. પણ અત્યારે જુઓ તમે કેટલા ધારાસભ્યો કોંગ્રેસનો ખેપ કાઢી અને ભાજપમાં વહી ગયેલા છે, કેટલા ધારાસભ્યો. પણ એ ધારાસભ્યો જ્યાં છે ને એ અત્યારે એ ધારાસભ્યની કિંમત શું છે તમને ખબર નથી. 25 કરોડ, 30 કરોડ, 40 કરોડ, 50 કરોડ એની કિંમત કોને કરી? આપણા મતદારો કિંમત આપણે એની કરી છે. એ પાદરીની 50 કરોડ 40 કરોડ કિંમત થઈ નથી. અને આવા માણસો હોય જે પાર્ટીને ડગો દઈ જીયા હોય અને બીજી પાર્ટીમાં વજાતા હોય તો એ બીજી પાર્ટીનું શું ભલું કરવાના છે? તમે વિચાર તો કરો કે જે પાયાનો કાર્યકર હોય જે પાર્ટીમાં 20 વર્ષથી કામ કરતો હોય એને ટિકિટની લાલચ તો બધાને હોય. હવે એને ટિકિટ તો મળે નહીં અને કાલ સવારે જો ખે બદલાવી અને 15 દીમાં આવતો હોય અને એને જો ધારાસભાની ટિકિટ મળી જતી હોય તો પાયાનો કાર્યકર્તા શું કરે? અત્યાર સુધી કરશે શું બિચારો? એટલે અત્યારે જે ભાજપમાં વિરોધ થયો છે શું કામ થયો છે કે કોઈ 1 વર્ષ પહેલા કોઈ પબ્લિક બોલતી નહોતી ભાજપના કાર્યકર્તા. અત્યારે એમને ખબર પડી કે ભાઈ મારો વારો ધારાસભ્યમાં ટિકિટમાં આવ્યું હતું, આ તો 5 આયતી ઉમેદવાર લાવે અત્યારે 2 આવરાઈ દીધા. આપણે શું કરવાનું? એટલે વિરોધ થયો છે. જો 1 વર્ષ પહેલા બોલ્યા હોત ને તો અત્યારે એકે લેતા જ નહીં. અને જે અત્યારે ઉભા રહેવાના છે ને ગમે સીટમાંથી એને પાડી દીજો. હું ભાજપ વાળાને કહું છું, કોંગ્રેસ વાળાને કહું છું, એ તમે મત દેતા નહીં. ભલે તમારી પાર્ટીમાં તમારો નથી બીજાનો થાય કોઈ દી. એટલે તમે એ ભૂલ કરતા નહીં અને ગમે તારે વેચી જવાનો જો હોય. જ્યારે વેચાણો હોય ને માણા એ ગમે તારે લાલચું માણા થઈ ગયેલો હોય. એટલે આમને શું થયું? પહેલાં માખણનો પીંડો લીધો, પીંડામાં મધ્ય માખ આવીને એટલે મોટે હોજો સડી ગયો અત્યારે. આ બધાને હોજા સડ્યા એટલે ગયેલા હે, અમથા નથી ગયેલા બધાને. શું કામ આવીને કે પાછું આવવું હે? કારણ કે એ કંઈ રહ્યું જ નથી હવે. અને એમને ખબર પડતી હા તો એક જ વખત ઓલું જડે માખણ પછી એમ હોજા જ આવે મોટે બધાને. એટલે તમામ મારા પબ્લિક ભાઈઓ બહેનોને બધાને ખેડૂતોને પણ નમ્ર વિનંતી કરું છું કે કોઈ આવા જ્યાં ઊભા રાખે ને ત્યાં તમે પાડી દીજો. તમને પણ નડવાના હે ગમે તારે. જો સરકાર આપણે પાર્ટીને નડતા હોય તો આપણને તો નડે જવા. એટલે જે વિસ્તારમાં ઊભા હોય એટલે અહીંયા ભાજપ કોંગ્રેસ તમે જોતા જ નહીં આવ્યો હે પાડી દો. પાડી દેવા સિવાય આપણો કંઈ ઉધાર નથી અને પાડવા જ પડે તો જ આવા બધા રહ્યા ને આવા જવાના બધા બંધ થાય છે, નકર બંધ થવાના જ નથી. અત્યારે પરેશ ધાનાણીએ જે નિવેદન કર્યું છે કે જે પાર્ટીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જેલા નેતાઓ છે એકેયને પણ પાછા લેવાના આવતા નથી. અને એવું ને એવું પાટીલ સાહેબે 1 વર્ષ પહેલાં પણ નિવેદન કરેલું હતું કે આપણે કોઈ કોંગ્રેસના કાર્યકર્તાને હવે આપણે લેવાનો થતો નથી. પણ અત્યારે જુઓ તમે કેટલા ધારાસભ્યો કોંગ્રેસનો ખેપ કાઢી અને ભાજપમાં વહી ગયેલા છે, કેટલા ધારાસભ્યો. પણ એ ધારાસભ્યો જ્યાં છે ને એ અત્યારે એ ધારાસભ્યની કિંમત શું છે તમને ખબર નથી. 25 કરોડ, 30 કરોડ, 40 કરોડ, 50 કરોડ એની કિંમત કોને કરી? આપણા મતદારો કિંમત આપણે એની કરી છે. એ પાદરીની 50 કરોડ 40 કરોડ કિંમત થઈ નથી. અને આવા માણસો હોય જે પાર્ટીને ડગો દઈ જીયા હોય અને બીજી પાર્ટીમાં વજાતા હોય તો એ બીજી પાર્ટીનું શું ભલું કરવાના છે? તમે વિચાર તો કરો કે જે પાયાનો કાર્યકર હોય જે પાર્ટીમાં 20 વર્ષથી કામ કરતો હોય એને ટિકિટની લાલચ તો બધાને હોય. હવે એને ટિકિટ તો મળે નહીં અને કાલ સવારે જો ખે બદલાવી અને 15 દીમાં આવતો હોય અને એને જો ધારાસભાની ટિકિટ મળી જતી હોય તો પાયાનો કાર્યકર્તા શું કરે? અત્યાર સુધી કરશે શું બિચારો? એટલે અત્યારે જે ભાજપમાં વિરોધ થયો છે શું કામ થયો છે કે કોઈ 1 વર્ષ પહેલા કોઈ પબ્લિક બોલતી નહોતી ભાજપના કાર્યકર્તા. અત્યારે એમને ખબર પડી કે ભાઈ મારો વારો ધારાસભ્યમાં ટિકિટમાં આવ્યું હતું, આ તો 5 આયતી ઉમેદવાર લાવે અત્યારે 2 આવરાઈ દીધા. આપણે શું કરવાનું? એટલે વિરોધ થયો છે. જો 1 વર્ષ પહેલા બોલ્યા હોત ને તો અત્યારે એકે લેતા જ નહીં. અને જે અત્યારે ઉભા રહેવાના છે ને ગમે સીટમાંથી એને પાડી દીજો. હું ભાજપ વાળાને કહું છું, કોંગ્રેસ વાળાને કહું છું, એ તમે મત દેતા નહીં. ભલે તમારી પાર્ટીમાં તમારો નથી બીજાનો થાય કોઈ દી. એટલે તમે એ ભૂલ કરતા નહીં અને ગમે તારે વેચી જવાનો જો હોય. જ્યારે વેચાણો હોય ને માણા એ ગમે તારે લાલચું માણા થઈ ગયેલો હોય. એટલે આમને શું થયું? પહેલાં માખણનો પીંડો લીધો, પીંડામાં મધ્ય માખ આવીને એટલે મોટે હોજો સડી ગયો અત્યારે. આ બધાને હોજા સડ્યા એટલે ગયેલા હે, અમથા નથી ગયેલા બધાને. શું કામ આવીને કે પાછું આવવું હે? કારણ કે એ કંઈ રહ્યું જ નથી હવે. અને એમને ખબર પડતી હા તો એક જ વખત ઓલું જડે માખણ પછી એમ હોજા જ આવે મોટે બધાને. એટલે તમામ મારા પબ્લિક ભાઈઓ બહેનોને બધાને ખેડૂતોને પણ નમ્ર વિનંતી કરું છું કે કોઈ આવા જ્યાં ઊભા રાખે ને ત્યાં તમે પાડી દીજો. તમને પણ નડવાના હે ગમે તારે. જો સરકાર આપણે પાર્ટીને નડતા હોય તો આપણને તો નડે જવા. એટલે જે વિસ્તારમાં ઊભા હોય એટલે અહીંયા ભાજપ કોંગ્રેસ તમે જોતા જ નહીં આવ્યો હે પાડી દો. પાડી દેવા સિવાય આપણો કંઈ ઉધાર નથી અને પાડવા જ પડે તો જ આવા બધા રહ્યા ને આવા જવાના બધા બંધ થાય છે, નકર બંધ થવાના જ નથી.